પાટણના હરીજ તાલુકાના વેજાવાડા ગામ નજીક જાહેર માર્ગ પર ખુલ્લેઆમ વિદેશી દારૂનો અડ્ડો ધમધમતો હોવાનો ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। આ વિડીયોમાં સગીર વયના બાળક પાસે ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ કરાવવામાં આવી રહ્યું હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેને કારણે પોલીસ તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે। ઘટના સામે આવ્યા બાદ વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે અને કાયદા વ્યવસ્થાની સ્થિતિને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। હારીજમાં એક સગીર બાળક પાસે દારૂ વેચાણનો વિડીયો વાયરલ થયો છે। પાટણનો આ બનાવ છે। પાટણના હારીજ તાલુકાના વેજાવાડા ગામ નજીક જાહેર માર્ગ પર ખુલ્લેઆમ વિદેશી દારૂનો અડ્ડો ધમધમતો હોવાનો ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો। વિડીયોમાં એક સગીર વયના બાળક પાસે ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ કરાવવામાં આવી રહ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે, જેને કારણે અનેક સવાલ ઉઠી રહ્યા છે અને પોલીસ તંત્રની કામગીરી પર પણ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। ઘટના સામે આવ્યા બાદ વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે, અનેક સવાલો ઉઠી રહ્યા છે। કાયદા વ્યવસ્થાની સ્થિતિને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પાટણના હારીજના વેજાવાડા ગામનો બનાવ। જાહેર માર્ગ પર ખુલ્લેઆમ વિદેશી દારૂનો અડ્ડો ધમધમી રહ્યો છે અને અડ્ડો તો ધમધમી રહ્યો છે, પરંતુ આ વિડીયોમાં એક સગીર વયના બાળક પાસે ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ કરાવવામાં આવી રહ્યું છે અને આ દ્રશ્યો જોઈને સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે। તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે। પોલીસની નિષ્ક્રિયતા સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા અનિલ રામનુ જોડાઈ ચૂક્યા છે। અનિલજી, હારીજના વેજાવાડા ગામમાં નજીક જાહેર માર્ગ પર આ ખુલ્લેઆમ વિદેશી દારૂનો અડ્ડો ધમધમી રહ્યો છે, તેનો વિડીયો સામે આવ્યો છે અને વિડીયો સાથે સાથે એક સગીર વયના બાળક પાસે ગેરકાયદે રીતે દારૂનું વેચાણ કરાવવામાં આવી રહ્યું છે। શું છે સમગ્ર વિગત? જી ચોક્કસથી હારીજ તાલુકાના વેજાવાડા ગામ નજીકથી ચોંકાવનારો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો થયો છે, જે વિડીયોમાં જાહેર માર્ગ પર ખુલ્લેઆમ વિદેશી દારૂનું વેચાણ થતું હોવાનું જોવા મળી રહ્યું છે। ત્યારે સૌથી ગંભીર બાબત એ છે કે વિડીયોમાં એક સગીર વયનો બાળક પણ દેખાઈ રહ્યો છે, જેના કારણે આ મામલો હાલ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે। કારણ કે એક બાજુ દારૂબંધી ધરાવતા ગુજરાતમાં જો જાહેર રોડ પર આવી પ્રવૃત્તિ ચાલતી હોય તો તે અનેક સવાલ ઉભા કરે છે। હાલ સ્થાનિક લોકોની ચર્ચા છે કે જો ગુટલેગરોને કાયદાનો કોઈ ડર રહ્યો નથી અને જો ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરી રહ્યા છે, બરાબર, તો આ વિડીયો વાયરલ થયા બાદ હવે લોકો પોલીસ તંત્ર પાસે પણ સવાલો ઉઠાવી રહ્યા છે કે મુખ્ય માર્ગ પર ચાલતી આવી જે પ્રવૃત્તિઓ છે તે સામે કાર્યવાહી કેમ થતી નથી। જો વિડીયોની સત્યતા અને તેમાં દેખાતા દ્રશ્યોની સત્તાવાર પુષ્ટિ હજુ થવાની બાકી છે અને પોલીસનો સંપર્ક થતા જાણવા મળ્યું છે કે વિડીયો જે છે વાયરલ થયો છે તપાસ કરતા જાણવા મળ્યું છે કે આ વિડીયો જૂનો છે એમ। જી અનિલજી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો પાટણના હરીજ તાલુકાના વેજાવાડા ગામ નજીક જાહેર માર્ગ પર ખુલ્લેઆમ વિદેશી દારૂનો અડ્ડો ધમધમતો હોવાનો આ વિડીયો વાયરલ થયો છે। આ વિડીયોમાં સગીર વયના બાળક પાસે ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ કરાવવામાં આવતું હોવાના દ્રશ્યો કેદ થયા છે, જેના કારણે પોલીસ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે ઉંમરે બાળકને શિક્ષણ મેળવવું જોઈએ તે ઉંમરે તેને દારૂ વેચવાની ગેરકાયદે પ્રવૃત્તિમાં ધકેલી દેવામાં આવ્યો છે। હારીજના વેજાવાડા ગામ નજીક જાહેર રોડ પર બુટલેકરો કોઈ પણ જાતના ડર વગર વિદેશી દારૂનું નેટવર્ક ચલાવી રહ્યા છે। સામાન્ય રીતે વાહન ચાલકોના દસ્તાવેજો અને હેલ્મેટ ચકાસવામાં સક્રિય રહેતી સ્થાનિક પોલીસને મુખ્ય માર્ગ પર ચાલતો આ દારૂનો અડ્ડો કેમ દેખાતો નથી તે અંગે લોકોમાં અનેક ચર્ચાઓ જાગી છે। આ બાબતે હારીજ પીઆઈએ જણાવ્યું હતું કે આ વિડીયો જૂનો છે અને ગઈકાલે રાત્રે જ અહીંયા રેડ કરવામાં આવી હતી, ત્યારે અહીંયા આવું કોઈ તપાસમાં સામે આવ્યું નથી।